નકશો હા તો બહાર આવજે તારું મારું યાર પેલા મગન કાકા ત્યાં મેલી દઉં તન હા મસ્તી ના કરતો હું તો નહીં કહું મગન હા શું કરો લે અલ્યા લાકડો ફાડી આવીએ અલ્યા પણ મજૂર કરો કે મજૂર શું કરવાના મજૂરી અમે નહીં પૈસા કરવાની ચો મેલશો બધા આટલા બધા રૂપિયા તો લઈ જવાના મારે હું શું કહેતો તો હા કા નકશું ને મેલીને જાઉં ચમ હું કલાક 2 કલાકમાં પાછો આવું તે આ ભાઈ ગફુરભાઈ દેવાભાઈ ભાઈ કુબેરભાઈ એમના ગયા જઈને મૂકો એટલે એ બધે હું જઈને આવ્યો પણ બધા ખેતરોમાં ત્યાં લાગે કોઈ ધ્યાન નહીં છોકરાને એકલા ચો મેલીને આવું પણ અમે થોડી નવરા આવીએ તો તમે મારા ઘેર આવી જાઓ અલ્યા ભાઈ તમે ઘેર હો રાખો એમાં હું હોય છોકરા કોઈ અવરીતરા વેરા નહીં કરે પણ ના એવી રીતા ના રાખીએ ને એ બે ત્રણ ભાઈઓ નહીં રાખતા તો હું ચેવી રીતા અલ્યા રાખું ભાઈ તો ઘેર નહીં ને ઘેર હોય તો એ ચો બાપડા રાખવામાં ના પાડે હા તો રાખવામાં તો રાખીએ પણ હેરાન ના કરે કહી દેજો નહીં કરે હેરાન યાર પછી રૂપિયો માગે ને 2 રૂપિયા માગે એવા કોઈ ના હાલે એટલે એવા તો હાલવા પડે આટલા બધા બાપ દાદાની મિલકત અને આટલા બધા રૂપિયા બે રૂપિયામાં શું થઈ જાય તમારું આ છોટો છોકરા હાલવામ ના નહીં 2 ના 5 રૂપિયા હાલીએ પણ ઘડીએ ઘડીએ કે કાકા રૂપિયો લાવો 2 રૂપિયા લાવો તો ચોઈ લાઈને હાલવા ના ના એવું નહીં કરે પણ પડીકું બડીકું લઈ આવજો હા તો પડીકો તો લઈ આવશું જાઓ વાંધો લઈ જા છોકરા કાટલો ડાળી અને થોડું મોડાલું વાજે પડી જાવ પણ આ એક રાત નહીં રહો જો જલ્દી કરજો હા. ઉતાવળ રાખજો એ હા આ માણસો પડીકાનું નીનું કે તમને 20 રૂપિયા આલે એ ના લઈ લે સતો પાવ કંજૂસ મારવાડી આવ્યો એ હા તા કાકા પૈસા પૈસા હાલીને ગયા કે નહીં ઓ આની ગયા ને 20 20 રૂપિયા રૂપિયા ચાલ્યા 20 રૂપિયા ચાલે કે 20 રૂપિયા નું હું આવા લે તારે મજૂરી આવે એ તો અમાર લાવવું કે આ તો લાવો 20 રૂપિયા અમે લે એમાં કાકા મના લેવા પડલા એટલે આ પણ પડીકું જોતું હશે તો લાઈને હાલે તો ના 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 એ તો હું હાથે લઈ લઈ હાથે લઈ લેશો એમ હા હા મારા હારું જબ્બર શીખવાડ્યું છે અમને તો હા એમના કાકાએ કોક ઓળ કરવો પડશે મારે પૈસા તો લેવા જ પડશે નહીં મેળાવો સારું બે તું હું આ બધું સાફ સફાઈ કરી દઉં બે જા હા આ જો કા અત્યારના છોકરા કેવું શીખ્યા 20 રૂપિયા ના હાલે કે જાતે લઈ જાય હા 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 રસ્તાના મા બાપે એવું શીખવાડ્યા છોકરા હા આટલા બે આમ ફરી કને આવ્યો બોલો ને. હા હું એમ કહું તાર રમવા જવું હોય તો જા બાર હા તે જઉં અને હમણાં ખાવાના ટાઈમે આવી જજે પાવો એ તો આવી જાય આ 20 રૂપિયાનું તો કોક કરવું જ પડશે મારે હારું 20 રૂપિયા લીધા વગર તો મને નહીં ચાલે હમણાં ખાવા આવે ને એટલે ફોલાઈને લઈ લઉં પછી કોક વિચાર કરું હું આઈડિયા તો કરવી જ પડશે મારે જબ્બર તડકો પડે લ્યા પગ પડી જશે ખરો લાય તડકો થયો ખાવાનું કીધું તું હજુ આવ્યો નહીં ખરો લાય તડકો છે અલે આ શંકાભાઈ ને કીધું તું કે આ એની મુસીબત લઈ જાય જોડે પણ આ તો લઈ ગયો નહીં મને મુસીબત આલી હે ભાઈ શંકાભાઈ તો જબ્બર કર્યું છે હવે આરો ચારા આવે એનું ખાવા બાવાનું તો કર્યું હવે આવે તારે ખાવાનું કાઢું એનું અત્યારે તો આડો પડવા દે આવશે હમણાં ઓ મગન કાકા મને ખાવા ના લા ભૂખ લાગી છે અલે ચાલ ન જોતો લે તું હું રમવા ગયો તો તમે તો મોકલ્યો તો
પણ રમવા જેતો એ તો બરાબર હે, પણ આ તડકો ચેવો પડે લે તડકો તો પડે જ કે તમે રમવા આવશો તોય મજા આવી જાય તો. ના હોય. અને તા કાકાએ 20 રૂપિયા આલ્યા તા હા. એ વાપરીને આવ્યો કરે હજુ ઓહો વાપરી ના આવ્યા ને મારા ભાઈબંધને હું ખાઈ ગયા પડીકું. લાગતું તો નહીં તમે વાપરીને આવો એમ. બધું વાપરી ના જાય છીએ. લાજે બતાવજો તા બીજા બતાવજે. લો તે જોઈ લો. ના 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 એ તો પડ્યા જ છે માફાઈ, હું તો મજાક કરતો હતો. જબર શીખવાડ્યું એમ ને તમારા કાકાએ. એ તો શીખવું એ પડે તારે. આહા જો કલ્યા અત્યારના છોકરા લ્યા કાકા ચેવું શીખવાડી મોકલા 20 રૂપિયા કે વાપરીને આવ્યો. અલ્યા 20 રૂપિયા તો ગીજામાં છે. ખાવાનું ખાવાનું ઓહો તો તાર ખાવાનું જ કર. તું તો કે ને હાલ 20 રૂપિયા વાપરીને આવ્યો આ ચોકા વાપરી ના હાલ ના કીધું કહું નહીં વાપર્યા. એટલે બે બાજુ બોલો નહીં તમે લે આડો ખાવાનું કરું લ્યા છોકરો તો જો કે આ ખાધું ના હેડ રમવા બીજા કોઈ ધંધા આવો ને એને જવા દે ભલે રમતો પણ આ દેવાભાઈ ને કીધું તું લે કે 2 દાડાના જે 4 દાડા થયા તો પૈસા આલવા નહીં હેડે આજુ જો કે લે આ પૈસા એમને તો દબાવવાની ઈચ્છા કહું મારે તો આ નહીં મેળાવે એમને ઘેર જવું જ પડશે અમને તો એવું હોય કે પૈસા આપણે રાખવા જ છે કે એના કરતા હેડને મને જતો તો આવવા દે હું કહેવારું કેમ કે એ તો પૈસા લઈને બેસી ગયા બરાબર મને પૈસા હાલશે નહીં પાછા એટલે જવું તો ખબર પડે કે હું કહેવા માંગે હટ હેડતા નહીં લે પૈસા હાલવા જો કા આહા જો ઊંઘા જો કે લે પૈસા લઈને તો મારા ઊંઘા લે આ તો ઉઠાડવા દે લે દેવાભાઈ ઓ દેવાભાઈ શું છે લે? અલે ઊભા થાવ કે આ વ્યાજખોર આવી ગયો, આ ખૂન ચૂસું આવી ગયો. બપોરે લોહી પી જાય, રાત્રે લોહી પી જાય અને દાડે લોહી પી જાય. મોં જોતો નહીં ઘેર આવી જાય છે. આ શીખે ચેવો વ્યાજખોર છે. બોલો શું હતું? પૈસા નું કર્યું પૈસા ને હા 2 દાડે રહેવું પડશે. તે 2 દાડાના 4 દાડા થયા આજે તે શું થઈ ગયું? તમે તારીખ કઈ આલી હતી તારીખ આલી હતી પણ હવે તો આખું પાછું થાય. મારું વસ્તુ નહીં પડી તમારે ત્યાં? તમારું વસ્તુ ભલે પડ્યું એ વસ્તુ વેચાઈ જશે એમ ના વેચાય. હું બોલાવું. અલે કુબેર, એ કુબેર, આ કુબેર ના આવવા દે. ચાલ કુબેરભાઈ નું શું કામ આવ્યું ના ચમ હું કામ છે? ચાર પૈસા લેવા આવ્યા તાર કુબેરભાઈ બોલાયા હતા હો આયા તા ને ભાઈ કુબેર બેહો તો અહીં. હવે અરે આ કેટલો અન્યાય કરે છે મારી જોડે. ચમ પૂછો એને. હું થયું ભાઈ આ મારા જોડે 5000 રૂપિયા લઈ ગયા હતા હા બરાબર બરોબર મેં કીધું 2 દાડા પાછા હાલું મેં 2 ના 4 દાડા કર્યા બરોબર હજુ પૈસા હાલવા હેડ્યા નહીં આજ ઘેર આવ્યો મેં કીધું વસ્તુ હું વેચી નાખી તમે પૈસા હાલવાના કે નહીં હાલવાના અલે એ મગનભાઈ આવું તો ના કરાય. 2 ના 4 દાડા થયા આવું અઠવાડિયું થાય. હવે હાલ એમની પરિસ્થિતિ એવી હ તો તમને અઠવાડિયું લેટ હાલશે. એવું ના ચાલે ને 5000 માં તો તમારે એમનો 50-60 નું વસ્તુ વેચી મારવાનું. કુબેરભાઈ તમને ખબર હે ને મારો વ્યવહાર કેવો ચોખ્ખો અલ્યા પણ ગરીબ હોમું તો જોવું પડે. ના મેળાવે તમે આ વાતમાં ના પડો હું એમના જોડે કૂટી લઉં બરાબર આવું તો ના હોય પણ હાવ ના થાય. કુબેરભાઈ નહીં ચાલે આ મને સેજે નહીં ફાવતું પૈસા પૂરા ટાઈમે જ જોઈએ મને દેવાભાઈ અને કુબેરભાઈ ના સાઈડ ટાઈમે મૂકો ટાઈમે જોઈએ. મારી વાત સાંભળ. કુબેરભાઈ આવશે ને આખો મહેલો બોલાવ્યો તો. તારા છે 5000 નો અને મારા 60-65 નો દોરો છે એ હું વેચીને આયે તોય મારા 60,000 તારો બારોબાર લેવાના હે? અને ફૂટી નીકળશે લ્યા. ભલે ફૂટી નીકળે ફૂટી નીકળશે. હું હું આ કહું તને બપોરે ઊંઘ નહીં આવતી? જો અમે વ્યાજ પૈસા લઈએ તો ઊંઘ આવે ને તું વ્યાજ લે તો તને ઊંઘ આવે? ભલે ઊંઘ ના આવે મને થોડું આ ભગવાનનો ડર રાખ. આ તને કુબેરભાઈ કહે તો સમજાવતો નહીં તને? ના સમજણ પડે મને આ બધા હે વ્યાજ લઈને ચો જઈએ તું? અલ્યા આવું તો તમારો ના સાહેબ. હોય. હે આ બધું રહ્યું ને એ ઓયલું હોય જો પડી આપણો જાય. બીજું બધું મારે નહીં સાંભળવું બરાબર મને હોજે પૈસા જોઈએ નકર દોરો વેચાઈ જશે આ હેડ હું મગનભાઈ જોજો હો, મારું મન નહીં રાખ્યું. હવે શું કરવાનું? જેવું નહીં ભાઈ હે હવે શું કરવાનું? કશો વાંધો નહીં, તમે ચિંતા ના કરો.
એ તો આપણે હમણાં પેલા ગફુરભાઈને બોલાવીને કોક કરીએ બરોબર કપૂરને બોલાય. હો ને ઓહો. એ હાલ હમણાં હું અહીંથી આવ્યો ને એટલે એના ઘરે કોઈ હતું નહીં એટલે હમણાં આવે એટલે બોલાવું. એવું કરવું? હવ ચિંતા ના કરો, તમારી વસ્તુ ચોઈ નહીં જાય હો. સારું સારું ચલો. હા આરામ પણ કરો. આજે એને કીધું હોય એટલે કહું. અરે ના મારે કશું સીધો મારી જવાબદારી મારી 62,000 નો દોરો છે બરાબર, એ વેચી મારે એવો અરે છે. કશું- અને ખોટો ઝઘડો થાય એવો કશું જ નહીં કરે, ચિંતા ના કરો. મોતનો વાયદો કીધો. હા કશું જ નહીં, આ તો કોઈ નહીં. કપૂરને બોલાવો, હા એ ગફુર હમણાં આવે એટલે લઈને આવું. લઈને આવો હેડો. એ હારું હેડો. હા, આ નકરો વ્યાજખોર ના, ત્યાં વ્યાજખોરા દાડા એના રૂપિયા, રાતમાં રૂપિયા, હે એના 24 કલાક નકરા રૂપિયા બીજું કોઈ હુજ હે પેલી ગરોડી દિવાલ ઉપર ચોટે કર્યું હોય તો જતી રહે. અને આ તો એને શીખર ચેવો છે વ્યાજખોર. હે શું કરવું મારે હવે? મારું બેટું ઘેર ગવે પતી જાય ને, ખાવાના આવા હોવા છે અને અમે પૈસા આવે એવા નહીં, પણ કોઈક આગો પાછો જુગાડ કરવો પડશે, મગજિયા ફાઈને જવું પડશે. પૈસા તો મારો બેટો આલાવો નહીં, પણ કોઈક રસ્તો કરવો પડશે. વળી 2-5 હજાર હાલે તો ઘઉંના તો નીકળે કે. તારે મને જવા તો દે. મોને આવે તો નહીં, જમીન જાગીરી ઘણી છે પણ વટમાં કોઈને હાલતા નહીં રૂપિયો. મગનભાઈ, એ મગનભાઈ, હા અલે હું શું લે શું સર ખરાબ બપોરે હું કરવાનો મોટો ઊંઘ્યા સાથે હા આડા પડ્યા આટા પડ્યા હતા. હતા હો અરે થોડી જરૂર હતી એટલે આવ્યો બુડો. શાની જરૂર હતી? પૈસા નહીં યાર. પૈસા તો આપણે જો આલીએ કોઈને. હાલતા તો નહીં એટલે નહીં હાલતા એટલે હું વાત કરવા યાર. અલ્યા એટલે હાલતા હતા અમે, ના નહીં પાડતા કોઈ નહીં, પણ આ દેવાભાઈ એવું કર્યું ને એટલે કોઈને હાલવાની ઈચ્છા નહીં હવે. અરે પણ મેં શું કર્યું તમારું? તમારે શું કરવા જોઈએ અલે પૈસા? ઘેર ઘઉં પતી જાય ને હું આ થોડા ઘણા પૈસા આવે તો ઘઉં બહુ લાવું. ના ના ભાઈ ના મેળાવો. ચમ કે દેવાભાઈ મારા જોડે એવું કર્યું આ હમણાં જ, હજુ તો વારે નીથી પૈસા હું લેવા જો ને તો હરખો જવાબ ના હાલે. પેલાને બોલાવશે ને પેલાને બોલાવશે ને. એટલે જયારે આલ્યા તારે બધાને બોલાવીને આલ્યા હતા. એટલે મને નહીં યાર ભાઈ. ના મેળાવો. હાલ પછી દાડા પછી દાડો આવો. અરે હું તો કહું ગમે તેવો દાડો આવો, પણ ના જો એ પૈસા મને આલ્યા નહીં ને એટલે હું નહીં હાલતો. હારું હેડો અત્યારે તો જાઉં છું, પણ કોકદાર તો વેળા દુબળી આવશે તમારી. એ મારો ભગવાન કરે ખરું તા. ભગવાન જ કરશે. આ ભગવાન નહીં કરે ને તો હું એકદમ ઘઈ લઈ રાખજો બરોબર નહીં. મારા હાથમાં તમે ખાલી મને મોકો આજે વખત તમારી વાત છે, પછી તમારી હું ઓલા કરું હું. શાંતિ રાખો, પૈસા છૂટતા નહીં નોનર બધા હાલે પેલા સમજે જ નહીં. અલ્યા ગફુરભાઈ, હા હું બોલતા આવો. એ મારો બેટો, અરે ઘઉં ખોડા 2 મણ જ્યાં તો પૈસા લઈ આવજો. હમણાં મગજ ફાઈન રૂપિયા લોટ પડાયો મોકલે હાલ કે 2-4 દાડા માર મજૂરી જો કે આ પાછી હાલ દે. અલ્યા મુએ આ તમારા ઘેર જ જોતો પણ તમે દેખવાના નહીં. ઓવા આ એવી જ વાત હતી. શું હતું? પેલા ભાઈ બચારા શું કહેવાય દેવાએ પૈસા લીધા હશે ઓવા 5,000 રૂપિયા બરોબર. ઓવા તે 5,000 રૂપિયામાં તો એને 60,000 રૂપિયાનો દોરો લીધો. બોલ શું વાત કરે? આવું કર્યું હોય ને. અને હું કીધું હું હતો મેં કીધું મારું એ મન ના રાખ્યું. પણ એ જો ગોડો તો દોડો હાલ દીધો એને. અરે હવે ભાઈ મોણાની મજબૂરી હોય તો શું કરે? આ તો એવો મારો સમય આવ્યો હોય. રમી હાલે આ તો. આ તો હાવ હરવામી છે. મેં કીધું કે હમણાં ગફુરભાઈને બોલાવું ને પછી દોરો વેચતો નહીં કહું. મેં કીધું નકર કહું હોય ને મજા નહીં આવે કહું. એની દશા તો બિહારી જ છે. બિહારી જ પડે. ના હોય ને તો ભાઈ નકર ગોમ ભેગું કરવું આ પડે. રેડો મારા તો ઘઉં એને 5,000 રૂપિયામાં દોરો વેચી મારવાનો મારો. એવું કરાય લે. એટલે હવે મારે તો હવે કઈ કીધા જેવું જ નહીં. ઘઉંનું કરીને આવું ઓની તો વલા કરીએ પછી. આ તો તમે એટલું કરતા હો પછી આપણે કરીએ કો. એ હા હેડો. પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં. લ્યા હોજ પડવા આવીને છોકરો તો દેખાતો નહીં. જોવા જ્યો આ એનો કાકો આવીને મને અરે માર નાખશે. આ પોનો વાત થઈ ગયું તો
પણ આ 20 રૂપિયાનો સવાલ છે, હવાનો 20 રૂપિયા લઈને ફરે હ. પણ હજુ મારા જોડે આયા નહીં, કોક કરવું પડશે, નહીં મેળાવા. મારે 20 રૂપિયા મારા દિમાગ લગાવવું પડશે, કોક તો આઈડિયા કરવી પડશે. કેમ કે આરું 20 રૂપિયા લીધા વગર તો મને જપવારો નહીં થાય. અને આ કાકા જેવું શીખવાડી છે પાછો કે મગન કાકા જોડે પૈસા લઈ લેજે. એટલે મગન કાકો કોઈના આલા નહીં, મારી જોડે 100 રૂપિયા પડ્યા, પછી 1 રૂપિયો ના આલું અંદર થી ને. હવે આવતો જ છે, આવા દો હવે, પછી કોક કરીએ વાડીનો. અલ્યા તો જતો રંબા એટલું રમ રમ કરે લે, આખો દાડો રમવાનું હોય લે. રમવાનું છે કે તમે આ તો મજા આવી જાય એવું. કાલે ખરાબ બપોરનો જોતા આ હોજ પડી. એ તો તમ પડો. હારું તું આવી ગયો, નકર તારા કાકા મારા પડા તોડ નાખ. અને 20 રૂપિયા જો મેલ્યા. 20 રૂપિયા તો મેં વાપરી દીધા, 5 રૂપિયા મેં વાપર્યા. 5 રૂપિયા વાપરે 15 રૂપિયા પડ્યા એમ. હા 15 રૂપિયા તો પડ્યા. લાવો 15 રૂપિયા. ના હું નહીં આલું 15 રૂપિયા. અલ્યા ઓને હવે 15 રૂપિયા લેવા ચેવી તા, મારે ગમે તેમ કરી વાળ પાડવો પડશે. 15 રૂપિયા તો ના છોડો ને, મગન કાકો છું, એનું થોડી છોડો. 15 રૂપિયા નહીં હાલવા એમ તમારે? હા નહીં આલવા. એ તો અમે લઈ લઈશું ગમે ત્યાં. હા તે લઈ આવજો. એ તો અમે કોક કરીએ તમારું. શું કરશો? હવે હું એમ કહું હા તો 15 રૂપિયા તારા નહીં હાલવા ના ખરેખર? ખરેખર. લે આ તો આપણે એક ગેમ રમીએ. ચેવી ગેમ? ગેમ આપણે બાટલો મૂકીને એને ટાળવાનો. હા, જે ટાળે ને એને 20 રૂપિયા આલ દેવાના. 20 રૂપિયા તો નહીં માફાય. એ જે તાર જોડે પડ્યા હોય. પણ ભાઈ મારી એક શરત 20 રૂપિયા તો નહીં, પણ ખાલી રૂપિયો આલજો મને. ખાલી રૂપિયો? હા રૂપિયો. આહાહા, માર તો જલસા પડી ગયા લ્યા. કાકાએ હારું ઊંધું શીખવાડ્યું. હું 15 લઉં અને 20 1 રૂપિયા જ માગા માં જોડે, મજા આવશે. સારું તારે એવું કરીએ આપણે હેડ. હા તે હેડો. હા તો હેડ આપણે પેલી બોટલ લગાવીએ. એ તો લગાઈએ, ઉતરી તો પૈસા નહીં. એ તો વધી લાવીએ ગમે તો હતી. 15 રૂપિયા તો લેવાના ને તાર જોડે. હા હવે બોટલ બરે ઘરમાં જોતો આવું હોય તો. અલે છોકરા હા આ તો જો દેખાત નહીં. અલે આ પડી લાય તો. લઈ લો કે તમને ભગવાન આટપક નહીં આલે. અલ્યા તને બોલવાનો ફોન આલે. મને તો બાધીએ ભોન તમે જુઓ. અલ્યા તાર કાકાએ આવું શીખવાડ્યું કે આ મોટાને આવું કહેવાનું લે. એ તો બધું એ શીખવાડ્યો. હારું લઈ જા હવે. તમે લો, હું તો ના લઉં. એ ગંધીમાં શરત રખાવાની કે નહીં રખાવાની તાર? ખાવાની. તો રૂપિયો જીતવાનો કે નહીં જીતવાનો? એ તો ભાઈ તમારે જીતવાનો જ છે. બોલે મારું હારું મારે 15 લેવાના, એ તો રૂપિયો જાનવાનો લઈ લેવા દે ને. ભલે થોડું આમ દુખાવ આ થોડી કમર ને બમર ભલે દુખાતી, આ તો રૂપિયો ચાલુ હકા આટલા રાખીએ બરાબર. આજે રાખો. અને આ ટાંકવાનું તારા દડાથી ટાંકી આપણે. આ દડાથી. હા ને હું આમ જ જતો રહું. હા. આ તું આટલા રે. હા ઉભો રે લે, આ તો બહુ નજીક હ. તું જીતી જાય તો થોડો પાછો જાવ આમ. દોડતે પાછો જેવું. હા લે ભાઈ, રૂપિયો એમની થોડી મળે, બહુ પસીનો પાડવો પડે લે. એમની રૂપિયા નહીં મળતા. તમારે 20 રૂપિયા તો હતા ને એમની મળે હ. તો આઈ ગયા જો કે લે નાખ. અલ્યા મગન કાકા તો જવાનીમાં બહુ પૂરા થઈ ગયા, એટલે હું તો અમે તાકીને જીતી જ જવાનો. જો આ તો આવ્યું જ નહીં લે, તમારે તો ના ટકાય. તારે તાકા બીજી વાર પાક્કું અડી જા. અલ્યા તો રડ્યું જ નહીં લે. અલ્યા તું જ નહીં મારો. મારે નહીં અટતું લે. થોડું આમ પેલા જવાની નું લાવવું પડશે. લે. ઈયા. લે. લે અટતું નહીં લે. પાક્કું અડી જા. હા અડી જો જો. અલ્યા આ તો જીતી ગયો લે. જીતી જો લાવો મારો રૂપિયો લાવો. એ ઉભો રે. ઓ તું એક વાર રમ્યો ને, હા. હજુ બીજી વાર રમ. એવું તો બીજી વાર આલવા પડશે પા. હા બીજી વાર આલે. પાક્કું આવશે ને. અરે પાક્કું તું જા. હા આ બોટલ એક કર મેલું. અલ્યા આને રૂપિયો લેવા જો કે લે, હું કોઈને પાયલી ના હાલું ને રૂપિયો લેવા લે જો કે જો આચોથી આવ્યો લે. મજા આવશે હવે. આ તું તો એક વાર માં ટાંકી દીધું. એ તો તાકી દીધું, તમને તાકા આવડો.
અમારે હવે નુકસાન આવ્યું ને એ તો આવ્યું તાર આયાડો તાર તાર ગયેલો અલ્યા આ ટકાતું નહીં લે મારે હવે તમે આટલી નજીકથી નહીં હતું માતો તોય દૂર હતું તો થોડો આગો જા તું છોકરો અલ્યા જો પણ ટાંકી આડી તું. ગયું હવે તો લાવો ભાઈ હવે તમે કીધું તું એકવાર હાલે લાવો અલ્યા રૂપિયો લેવાનો તાર ઓવા તો તની થોડી નહીં ચાલે તાર ના ચાલો અરે ચાલશે ના ચાલો હું ચાલશે અલ્યા આ તો રૂપિયો માંગે હલે આ રહ્યો જો હા તે લાવો ના મળે એમ હું ના મળે ભાઈ હું ના તો મળે. સવારે જીત્યો હું લાવો તમે કીધું તું ના મળે લે વિતા ના ભાઈ માતો તારા મગન કાકો ખરો ને હા. એ કોઈને રૂપિયો ના હાલે તો તને જોઈ ના હાલે લે તો તાર સવાર તું લે લગાઈ હતી હવે તમે હાલે કીધું હાલે લે એટલે. લે 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 હાય મગા કાકા આવ ખે આવું કરવાનું એવું જ કરવાનું હોય ને તાર હાય ભાઈ હું ગાલી કર્યો મમ પૈસા આલ દો રૂપિયા આલ દો પૈસા પૈસા નહીં લે ના હું ગાલી કરે લે કર અલે હું થયું હું થયું આ પણ મને કોઈ સમજણ નહીં પડતી યાર સિક્કો કરી ગયા તો તને ઇમરી હું આયા કરતા હતા મારું વકન મતા એને કદો બીજો મારું નીકળ્યા હું કની એમ જે પછી કોકને બોલાતો આવું આ તે કોઈ ના પેલા ગફુ કાકા બોલાતો આવું હા તા બોલાતો